વ્રજવાસીઓ બધા આવ્યા અંદર. વ્રજવાસીના મનમાં પણ એમ થયું કે આ લાલો ક્યાં સુધી આમનો આંગળી ઉપર આ ગિરિરાજજીને ધારણ કરશે, લાવો ને અમે હોતે અમારી લાકડીઓ ધરીએ. કથા તમને બધાને ખબર જ હશે. બધા ગોવાળિયાએ પોતપોતાની લાકડીઓનો ટેકો રાખ્યો. આ કથામાંથી પણ શીખવા જેવું છે. સમાજમાં કોઈ વ્યક્તિ સારું કામ કરે ને એટલે આપણે હોતે લાકડીનો ટેકો આપવો. લાકડીનો ટેકો આપો તો ભગવાન રાજી થાય છે. ભગવાનને એટલા બધા રાજી થયા. જો તો ખરા મારા ગોવાળિયાઓ કેવા સરસ મજાના, મારી ઉપર કષ્ટ આવે ને એ ગોવાળિયાઓને ગમતું નથી. બધાએ લાકડીનો ટેકો આપ્યો, પણ લાકડીનો ટેકો આપ્યો ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ ગોવાળિયાઓને અભિમાન આવ્યો. આ તો મારી લાકડી છે ને એટલા માટે ગિરિરાજજી સ્થિર છે. હમણાં જો લાકડી લઈ લો તો ગિરિરાજજી નીચે આવશે. કૃષ્ણ ભગવાન સમજી ગયા. ઠાકુરજીએ કીધું ગોવાળિયાઓને, તમે કહેતા હોય તો મારી આંગળી લઈ લો. એક સાથે બધા બોલ્યા, ઓ હા હા લઈ લે કનૈયા તારી આંગળી. અભિમાનનો સૂર આખો અલગ હોય હો. તમે જોજો, કોઈ પણ માણસ અભિમાનથી બોલે ને એનો સૂર આખો અલગ હોય. કોઈ વેદનાથી બોલે એનો સૂર પણ અલગ હોય, અને કોઈ ભાવથી બોલતો એનો સૂર પણ અલગ હોય.